ઈશ્વરે તમને અહીંયા મોકલ્યા છે ને તો તમારું પૂરું કરવાની જવાબદારી એની છે। વારે વારે મંદિરોમાં જઈ બધું માગી અને હેરાન ન કરશો। એને ખબર જ છે કે તમને શું આપવાનું છે, કેટલા પ્રમાણમાં આપવાનું। હવે જે તમારા ભાગ્યમાં એને લખ્યું જ નથી તો એ વારે વારે તમે જઈ એની પાસે માંગ કરો તો એ તમને ક્યાંથી પૂરું કરશે? એ નથી તમારા ભાગ્યમાં, છોડી દો। બસ જઈને માંગવું હોય ને તો એટલું જ માંગજો કે પ્રભુ તારું આપેલું આ જીવન आज तने समर्पित करूं छू। बस परिवार ની અંદર શાંતિ આપજે અને સુખેથી રહી શકીએ ને, બે ટાઈમ ભોજન મળી જાય એટલે બહુ થઈ ગઈ। આટલું જ માંગજો। કેટલાક તો કે મને લોટરી લાગી જાય, કેટલાક કે માં આપણે અહીંયા જુગાડ ખેલો છે, હા જો લાગી જાય તો અડધો ભાગ તારો ને અડધો ભાગ ભગવાનને ક્યાં વચ્ચે દલાલગીરી કરાવવાની। એને જ તને અહીંયા મોકલો છે, તું જ લોકોની હાટું ભીખ માંગે છે, તું શું દેવાનો? ઈશ્વર સે કુછ મત ચાહો, સિર્ફ ईश्वर को चाहो।